હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ. મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને એવું અચાનક જ શનિવારે અમારે સોમનાથ જવાનું થયું હતું, તો અત્યારે અમે સોમનાથ ફિલહાલમાં છે. અને રાત્રે 8 વાગ્યાની બસ હતી અમારે આણંદથી, તો રાત્રે 8 વાગ્યાથી અત્યારે 5 વાગે અમે જુનાગઢ ઉતર્યા. જુનાગઢથી અમે અત્યારે સોમનાથ ફિલહાલ પહોંચી ગયા છે. અમે 610 નંબરના રૂમમાં છે. બહુ મસ્ત રૂમ છે, તો હું તમને બતાવું છું ક્લિપમાં મારા. અને તો જોઈએ કે આજે સોમનાથના ટૂર ઉપર અમે લોકો સ્પેશિયલી સ્કૂલની વિઝિટ માટે અને સ્કૂલના સ્ટુડન્ટોને કેનવાસ પેઇન્ટિંગ શીખવાડવા માટે અમે આવ્યા છે. હું ને મારા કોલેજનો ક્લાસમેટ છે મારો. અમે માનવને 2 જણ આવ્યા છે. હવે જોઈએ કે અમારે કઈ કઈ સ્કૂલોમાં જવાનું થાય છે અને કેવા છોકરાને શું એક્ટિવિટી કરવાની હોય છે. તો જોઈએ હવે આ 2-3 દિવસ સોમનાથમાં કેવા રહે છે. હું તમને જેટલું બતાવાય છે મારાથી એટલું બતાવું છું. અને જો મંદિરના દર્શન કરવાનું બી જવાનું છે, કારણ કે રૂમ છે અમારે બહુ નજીક જ છે મંદિરના. તો હવે દર્શન કરવા જ્યારે બી ટાઈમ મળે તો અમે થોડુંક આરામ કરીશું, પછી જઈશું. અને કાલે અમારા મેડમ કહેતા કે વીઆઈપી દર્શન થઈ શકે છે તમારા માટે. તો કાલે સવારે વહેલા અમે કદાચ વીઆઈપી દર્શન થાય તો અમે જવાના છે વીઆઈપી દર્શન માટે. અને આમ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, તો અમારા નસીબવાળી વાત છે કે ભગવાનના દર્શન બહુ સારી રીતે થઈ જશે. જોઈએ, કારણ કે ત્યાં સોમનાથ મંદિરમાં ફોન અલાઉ નથી, તો તમને બતાવી નહીં શકાય. પણ બહારનો જે વ્યૂ છે હું તમને સિનેમેટિક શોર્ટમાંથી મંદિર બતાવીશ. તો જોઈએ આજે કેવો દિવસ રહેશે. તો ગાઈસ, સ્કીપ કર્યા વગર મારા જોડાતા રહેજો. ચલો મળીએ, બાય બાય. જો ગાઈસ, અમે જ્યાં રોકાયા છે ત્યાં અમે ગેસ્ટ હાઉસમાં. જો ભાઈ, મસ્ત રૂમ છે. જો મસ્ત ચાદર બાદર છે આખો. ચલો આપણે વોશરૂમ જોઈશું છે. હા, ઓકે, આ વોશરૂમ છે. બહુ મસ્ત જગ્યા છે. આ રૂમમાં રહેવાનું છે, અમારે આ જગ્યા ઉપર રહેવાનું છે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. જો આ સમુદ્ર દર્શન પદ છે. મેં ટિકિટ લઈ લીધી છે 5 વાગે. All we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. And on we'll go. પેલા છે ને એર બ્રશ થી કરી છે. હા, એર બ્રશ એટલે પેલું. જો આજે છે ને આમ તો ગાઈસ, અમે અત્યારે બજારમાં ફરીને આવી ગયા છે બહાર. હવે સમુદ્ર દર્શન કરવા માટે ગયા છે. ટિકિટ લીધી છે. એક પર પર્સન 5 રૂપિયા હોય છે, એટલે બહુ ઓછી કિંમત છે. તમે બી જયારે બી સોમનાથ આવો ત્યારે સમુદ્ર દર્શન જોજો. જો, અને આ બધી પેઇન્ટિંગો જોઈએ છે અમે. આ બધી કૃષ્ણ ભગવાનની બધા અલગ અલગ અવતારને અલગ અલગ વાર્તાઓ ઉપર પેઇન્ટિંગ કરી છે. અને આ અમારા સર જયંતિ સર ઉમરેઠના છે ને, એમને જ કરેલી છે. અમે વચ્ચે એમને જોડે બહુ કામ કર્યું એમની જોડે. તો બહુ મસ્ત પેઇન્ટિંગ છે. જો આ બધી પેઇન્ટિંગો છે. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. Through the wastelands, through the highways. એટલા બધા, એટલા ફાસ્ટ ને એટલા જોરદાર, એટલા મોટા થાય છે ને, મસ્ત લાગે છે. જો તમે આ દરિયા કિનારે આવશો ને, જયારે સમુદ્ર દર્શન કરવા માટે સોમનાથનો, તો તમને ઊંટ મળશે, ઘોડાઓ મળશે. સમુદ્ર આ મોજા તો એટલા જોરથી આમ ઉછળે છે ને, ઇમેજિનેશન ના કરે એવા. બહુ મસ્ત. જો તમે આમ સામે દેખાતું છે તમને ત્યાં આગળ. જો ઠેકે ઊંચે સુધી ઉછળે છે, કારણ કે પથ્થર આગળ મોકલે છે ને એટલે. જો આ છે અમારા માનવભાઈ. Finding life along the way, melody
ગાઈસ હું સોમનાથના બીચ ઉપર છું ભાઈ, એટલી મસ્ત વાઇબ આવે છે કારણ કે મોજા એટલા જોર જોરથી ઉછળી રહ્યા છે અને આ ઊંટ ને ઘોડાઓ બધા છે મસ્ત, મને બહુ નજારો બહુ જ સારો છે. મંદિર દેખાય છે, મંદિર છે, તો વાઇબ તો બહુ જ મસ્ત આવે છે ભાઈ. દરિયા કિનારે જયારે બી જઈએ ને ત્યારે બહુ જ મજા, વધારે પડતી મજા આવે. ના ચાલે ઘોડા ઉપર બેસવું છે, મેં કીધું ભાઈ નહીં બેસવું આપણે જતા રહી, કારણ કે ઘર એટલી આંખમાં એટલું બરે છે ને વધારે પડતું, એટલે તો એને બેહવું જ છે ઘોડા ઉપર. દેવાનું જોઈએ આપડા માનવભાઈ એમાં ઘોડા ઉપર બેસે છે. હા છે ને, આ ઝાંખું ઝાંખું કેમ દેખાય ખબર? પેલું કેવું હવામાં સોલ્ટ હોય ને, એટલે ખારની માત્રા વધારે હોય. ઓકે, એટલે એના લીધે આપણું આંખનો લિમિટેશન આવી જાય એમ. એટલે જ મને આંખમાં બરે છે ને. આંખમાં બી બરે. આ જો ને, આ દરિયો જેટલો ખારો હોય એટલી એની જે જણ ઉડે ને પાણીની, એ બી એટલી જ આમ સોલ્ટી હોય, એમ ખારી હોય. ઓકે, એટલે એના લીધે થોડું કારો એટલે સોમ પડી જાય એના કારણે. હા, એટલે મેં જોયું છે ને, જરા હંમેશા નદી કિનારા જે રહેતા હોય ને હા, એ થોડા સોમ જ હોય. હા, પણ એટલે હોય તડકો કેવું એ લોકોને એક્સપોઝર વધારે મળે, કેમ કે એની આજુબાજુ દરિયાના આજુબાજુ ઝાડા ના હોય, હા, તો છાયાનું જે નેચરલી સોર્સ હોય એ ના મળે. ઓકે, એટલે એવું થાય ને. એટલે એવું છે. અમે ઠીક ત્યાં સુધી ચાલતા ચાલતા કે આગળ જઈએ છે. માનવ આગળથી જોઉં ભાઈ, આમ પગ લપસી જાય, આમ મૂકતા ધીમે ધીમે જવું પડે. જો માનવ આગળ છે. ઓકે, હા, એટલી બધી શીટ દેખાય. કેવું મસ્ત છે. પીલપા દરિયો છે, ઓલી બાજુ પાણી છે, એક આ વચ્ચે રસ્તો બનાવેલો છે અને એ બી બધું પાણી છે. જો આ બધા મંદિરો છે, આ બી મંદિર છે, તો બહુ મસ્ત લાગે એમ. આવો રસ્તો છે ભાઈ, એટલું મસ્ત વાઇબ આવે છે એકલા એકલા ફરવાની. જો આમ બી પાણી છે અને આ સાઈડ બી પાણી છે ભાઈ, મસ્ત લાગે, ગજબ લાગે. જો પાછળ સાંભળીને જઈશ હવે. જો અમે ઠીક ત્યાંથી ચાલતા ઠીક અહીં સુધી આવી ગયા છે. જો આમ સામે આખું સોમનાથ દેખાય. જો તમે આ વ્યૂ થી ક્યારે કોઈ દિવસ જોયું નહીં. જો આ રોડ ઉપરથી અમે આયા, આ છે વ્યૂ આનો. હવે રેન ચડીને આયા અમે ઠીક આમ નીકળ્યા છે. ચાલતા મજા આવી ભાઈ, કારણ કે અહીં કોઈ પબ્લિક જ છે નહીં, આવી જગ્યાએ કોઈ પબ્લિક જાય જ નહીં. અમે લોકો જઈએ છે હવે. We'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. Few moments later. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. મને કે મારી આદત ના હોય. હું બરોબર નીકળીને તો એમને મોબાઈલ માં મશીન બતાવ્યું. મશીન બધાય. હા, અમારું કામ હાલે. હા, ત્યાં સુરત હશે, સુરત હોય, અમદાવાદ અમદાવાદ ના રહું. છોકરા મને બધું કીધું કે આ તમારે હાથ સસ્તું પડે. હા, હવે તમે એટલું બધું ભાવ લેતા હોય હા, એ તે, તમારે આખો બાંધો લઈ લેવા. હા, એને માપ હોય ખાલી કાતર મારી લેતા રહો. વેતરવાનો. હા, પછી પેલું આ સિલાઈ કરી દે આની બાજુ. Minutes later. Several months later. Thousands of tears later. જો આ નાના ભાઈ તારું મારે આગળ. હવે અમે હમણાં ફ્રેશ થઈ ગયા છે મસ્ત. હવે જમવા જવાનું છે, વાગ્યા છે અત્યારના 8 વાગ્યા છે. હવે જે જોઈએ જમવાનું કેવું હોય જમી લઈએ, પછી જમીને પછી આપણે મળીએ. જમવાનું સારું જશે, આમ તો મસ્ત હોય છે. મેં સવારે ઇડલી ને એવું ખાધું તો સારું, તો અત્યારે બી સારું જ હશે. ચલો.
જમવામાં છે ભાત છે, શાક છે, કઢી છે, રોટલી છે, ભૂંગળા છે અને ચણાનું શાક છે.